રેસ્ટોરન્ટ સ્ટાઇલ દહીં તીખારી બની અને રેડી છે, તો એની જ રેસીપી આજે તમારી સાથે શેર કરીશ. લસણની ચટણી કરવાની છે આપણે, પણ મિક્સરમાં નહીં, આ રીતનો ખલ લેવાનો છે અને એમાં લસણ નાખી અને એને આપણે ચટણી બનાવી લેવાની છે. લસણની સાથે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને સરસ એને ખાંડીને ચટણી તૈયાર કરી લેવાની છે. ચટણી વટાઈ અને રેડી છે, એક બાઉલમાં કાઢી લેવાની છે. એક બાઉલ લીધું છે. હવે જે આપણે લસણની પેસ્ટ રેડી કરી હતી ને, એમાંથી અડધી પેસ્ટ આમાં એડ કરવાની છે. હવે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે, થોડો હળદર પાવડર, એક ચૂટકી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર. હવે આમાં થોડું દહીં એડ કરવાનું છે. હવે આને હલાવીને એની પેસ્ટ બનાવી લઈશું. એક કઢાઈ લીધું છે, એમાં તેલ એડ કર્યું છે. તેલ થોડું ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું એડ કરવાનું છે. જીરું સતળાઈ ગયું છે. હવે એમાં થોડી હિંગ એડ કરવાની છે. મીઠા લીમડાના પાન એડ કરવાના છે. ઝીણું સમારેલું લીલું મરચું એડ કરવાનું. લસણની જે પેસ્ટ આપણે વાટીને રાખી હતી એ એડ કરીશું. હવે એમાં જે આપણે બીજી લિક્વિડવાળી પેસ્ટ કરી રાખી હતી, બધા મસાલા એડ કરીને એ એડ કરવાની છે. બધું મિક્સ કરી લેવાનું છે. આમાં મીઠું એડ કરવાનું છે. હલાવી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કેમ કે જો ગેસની ફ્લેમ ઓન હશે અને આ જે મસાલો કરીને આપણે રાખ્યો છે ને, એ જો વધારે ગરમ હશે ને, તો આપણું દહીં જે લીધું છે, આપણે ઘટ્ટું દહીં લીધું છે, એ દહીં ફાટી જશે અને દહીં તીખારી સારી નહીં બને, લિક્વિડ થઈ જશે એકદમ. એટલે થોડું આને બંધ કર્યા પછી જ દહીંને એડ કરવાનું છે. તો હવે દહીં એડ કરીશું. હવે એને હળવા હાથે આપણે ફેરવવાનું છે, જેથી કરીને દહીં એકદમ લિક્વિડ જેવું ના થઈ જાય. જો કેટલો સરસ કલર દેખાય છે. તો દહીં તીખારી બની અને રેડી છે. હવે ઉપર કોથમીરના પાન એડ કરવાના છે. હવે એક બાઉલમાં આપણે એને સર્વ કરી લઈશું. તો એક બાઉલ લીધો છે, એમાં હવે દહીં તીખારી એડ કરીશું. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ દહીં તીખારી બનીને રેડી છે. આ દહીં તીખારીને તમે રાઈસ કે રોટી કોઈની પણ સાથે ખાઈ શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. ટ્રાય કરીને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારી દહીં તીખારી કેવી બની હતી. હવે નવા વિડીયો સાથે ફરી મળીશ. ત્યાં સુધી
હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો. બાય બાય.